ચોટીલા ડુંગરે માથે ચામું. હેલો ગાઈસ, તો આજે ફોનનો તો મારી પાસે સવારમાં કિશન પાસે હતો, મારો ફોન ખરાબ થઈ ગયો છે તો અમે સમો કરાવવા દેવા જવાનો છે, એટલે આજે બ્લોગ બપોર પછીનો ચાલુ થયો છે. તો જુઓ, નાહી ધોઈને માથું બાથું ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આ સાંજે અમારે બહાર જવાનું છે. તો ચાલો ગાઈસ, થોડીક વાર જઈશું તડકે, માથું બાથું સુકાઈ આવી પછી મળીશું તમને બધાને. પવન બહુ છે આજે, તો થોડીક વાર તડકે જઈ આવીએ અમે, પછી તમને બધાને મળીશું. આજે રાતે તો બર્થડે બોયને આપણે કેક કાપવા લઈ જવાનો છે, એના માટે સરપ્રાઈઝ છે. તો તમે બધા પણ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તો તમને બધાને પણ જોવા મળશે. તો ચાલો ત્યાં તમને બધાને મળાવીશ. તો ચાલો હવે થોડીક વાર તડકે જઈશ. ગાઈસ, કીશું આવી છે ઢીંગલો લઈને, તો તમે દેખાડતો ઢીંગલો બધો. તો ગાઈસ, એની બીજી બેન તમને દેખાડું છું, તો બે લીલા છે. તો ગાઈસ, કઈ ફરક લાગે તમને? આ પણ અમારા ઘરે આવી ગઈ છે. તું અમારા ઘરે આવી? શું કરસ? કંઈક કરસ? તો જો ગાઈસ, ઘઉં ને ચોખા તપાવવા નાખ્યા છે, મેં સાફ કરવાના છે. ચાલો હવે અમે જાય છીએ બુધવારીમાં, તમને બધાને દેખાડશું બુધવારી. તો જુઓ, અત્યારે ટ્રાફિક નહીં હોય, બપોર છે એટલે ચાલો ગાઈસ, અમે આવી ગયા છીએ બુધવારીમાંથી. ત્યાં બહુ ટ્રાફિક હતો એટલે અમે વિડીયો નથી ઉતાર્યો, એટલે અમે તમને બધાને દેખાડ્યું નથી. બીજા બુધવારે વાત દેખાડીશ તમને બધાને. તો જુઓ, આ લીધી છે મેં ઓલી ઢીંગલી માટે, એ પણ રડતી હતી, એને ભેગું આવું હતું. તો ચાલો હવે ઘઉં સાફ કરી નાખું, પછી ત્યાં હમણાં કિશન આવી જશે 5 વાગે. આવી ગયા છે 4:10. તો જોઈ લ્યો તમે. તો ચાલો હવે પછી મળીશું. જો ગાઈસ, હવે હું ઘઉં સાફ કરી લઉં. ઘઉં સાફ કરીને પછી મળીશું તમને. ગાઈસ, ઘઉં ચાલુ છે સાફ કરવાના. અને આ જોવો, આના માટે હું લઈ આવી હતી ને. જો તો કીશું કેવું છે, મસ્ત છે ને, મજા આવે. તો જુઓ ગાઈસ, નાના છોકરાઓને ટોપી પહેરે તો કઈડે ને અહીંયા દોરી લાગે ને, એના કરતાં આ સારું. જુઓ તમે, તે પણ ઘઉં સાફ કરવા બેઠી છે મારી સાથે. જો ગાઈસ, સાફ કરે છે ને, કેવા સરસ. તો જુઓ, તો અમે જાય છીએ હવે રેસકોર્સ ફરવા માટે. તો ચાલો, તો આ છે, પછી આ જવાના છે, પછી જો તમને દેખાડું બીજા બધા. આ છે જોવા, જોવો બે બાતે છે, જોવો તમે. તો જુઓ, ચાલો તો અમે નીકળી જાય છીએ રેસકોર્સ માટે બર્થડે બોયને લઈને. એ બર્થડે બોય, ચોકલેટ તો ખવડાય. થાકી નથી ખાતા અમે. જો આ બીજી આવી એક. જો ચાલો અમે નીકળીએ, પછી મળીએ. અમે નીકળી ગયા છીએ. ચાલો અમે પહોંચી ગયા છીએ રેસકોર્સ. તો જોવો, આ બધા ઊભા છે, હજી આવે છે 4 જણા પાછળ, તેની વેટ કરી છીએ. ચાલો, હાય. જો આ બધા કેવા ટાઈપના ઠરે છે, જો તો ખરી, જેને ઠંડી ફૂલ. જો આ અમારા ગ્રુપમાં એક ગાડી છે, આધુડી. શું કે કેવી ઠંડી પડે? બહુ જ પડે છે. તો સ્વેટર બેટર આટલી બધી લોક ઉતારે છે મારા માટે. આટલી બધી ઠંડી લાગતી હોય તો સ્વેટર કાઢી નાખો, એટલે ઠંડી ન લાગે. કાઢી નાખો સ્વેટર કાઢી નાખો એટલે ઠંડી ન લાગે, બરોબર ને? શું કે કેવી ઠંડી પડે છે અમારા રાજકોટમાં? તો બહુ જ ઠંડી પડે છે અમારા રાજકોટમાં. જો ને, જો નવીન ટોપી પહેરી, જો તમને બતાવું બધાને. જો અમારું નાનું બાવ છે, હજી નાનું છે, એટલે જો કેવા બધા ઠંડીના ઠરે છે. જો
હાલો તમે બધાય ઠંડીની મજા લેવા. આ તાપણું કર્યું હોય તો કેવી મજા આવે કા? કરવું છે તાપણું. તો ગાઈસ અમારે બધાને જો તાપણું કરવું છે તો જેની ઘરે લાકડા હોય ને તો થોડાક મોકલી દે ને. ઓનલાઈન થોડાક મોકલાવો ને વાલા. હા અરે બાકસ મોકલાવજો. તાપણું કરવું ને દીવું? તાપણું કરવું ને? હા તાપણું કરવું જોઈએ ને. અત્યારે કેવી ઠંડી છે. બહુ ઠંડી લાગે બહુ જ. જો આપણે બધા અહીંયા બધા લેડીઝ ની પાર્ટી ચાલે છે, વहाँ બધા જેન્ટ્સ ની પાર્ટી ચાલે છે. જો હું કે ગાઈસ કેવી ઠંડી પડે. ગરમી હે તો સ્વેટર કાઢી નાખો. જો કાઢો સ્વેટર બધા. હાલો બહુ ઠંડી લાગે હે ને. આપણે તાપણું કરવું હોય તો શું કે તાપણું કરશી? જો આ મારો ભાઈ છે, આ તો બહુ જ શરમાય. જો કેવો આ પણ શરમાય. જો કેવા શરમાય બધાય. આટલું બધું ન શરમાવાનું હોય. જો આ મારા ભાઈ નો હેપી બર્થડે છે એને બધા વિશ કરી દેજો. જલ્દી કોમેન્ટ કરજો હેપી બર્થડે. અને જેને પાર્ટી જોતી હોય એ આ ભાઈને મેસેજ કરી દેજો. નામ છે મિસ્ટર રાજપૂત. હા મિસ્ટર રાજપૂત માં બધાય કરજો. અને જેને ગિફ્ટ દેવાની ઈચ્છા હોય પેમેન્ટ કરી દેજો. અમે ગિફ્ટ જાતે લઈ લઈશું. બરોબર ને ભાઈ? જો આ સ્કેનર તમને બતાવે છે, આમાં તમે પેમેન્ટ કરી દેજો. બરોબર? જેને ગિફ્ટ દેવાની ઈચ્છા હોય ને એને. શું કે તમારે બધાને ગિફ્ટ દેવાની ઈચ્છા છે કે નથી? જો આટલા બધા ઠંડીના ઠરી ગયા હે ને કે એને ઠંડી એટલી બધી બધાને લાગે છે કે બોલતાય નથી કઈ. જો તો ખરી ચાલો. જો આ રેસકોર્સ નું ગ્રાઉન્ડ છે. જો સામે ચકેડી ને એવું બધું છે. કેને ચકેડીમાં બેસવું ગમે, જેને ચકેડીમાં બેસવું ગમે એ આવી જાવ અમારા રાજકોટમાં. દેખાતી નથી. ચકેડી પણ એટલી બધી આખી હે તો ન દેખાય ને. તો આ એની કેક છે, એની કેક લઈ આવ્યા છીએ. અને આ બધું જો જે આપણે આ બધું ઉડાડવાનું છે અને બધું ઘણું બધું કરવાનું છે. તો ચાલો તમે એનું રિએક્શન કેવું હશે ને એ આપણે જરાક જોશી. બરોબર? હવે રિએક્શન એનું આપણે જોઈએ. ચાલો તો ગાઈઝ હવે આનું રિએક્શન. સરપ્રાઈઝ પ્લાન કરી છે તારા માટે. તને કેવું સરપ્રાઈઝ લાગે? થોડુંક રિએક્શન. થોડીક ઠંડી સહન કરવી પડશે. સરપ્રાઈઝ તારે સરપ્રાઈઝ જોતું હોય તો થોડીક સહન કરવી પડશે ઠંડી. હજી તો આ શરૂઆત છે, ખાલી કોટ જ નીકળો. ચાલો હાલો ભાઈ હાલો. દેખાતું નથી. હા તો હાલો. આમાં બીજું દે. બીજું દે ભાઈ, બીજું દે. હવે ખોલ નાખ રાધુ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ચિરાગ. તો જોવો ગાઈસ આનો રિએક્શન તમે જોયો જ હશે. તો જોવો આ બધા. હા જોયું તમે મારા ભાઈનું રિએક્શન કેવું આવ્યું? તો તમે બધા કોમેન્ટ કરજો. શું કે ભાઈ કેવી સરપ્રાઈઝ લાગી? પ્લાન બધો કેનો હતો? એ પ્લાન બધો તમારી વાઈફ નો હતો. શું કે કેવું લાગી સરપ્રાઈઝ?
કેવી લાગી સરપ્રાઈઝ જરા તમારે YouTube ફેમિલી ને કયો કહું તો હું કે જોરદાર. તો થેન્ક યુ તમારી વાઇફ ને અને અમને બધાને ઇન્વાઇટ કરવા માટે તમને બધાને તેડાવવા માટે થેન્ક યુ આ બધો પ્લાન બનાવી લીધો. ઈ તો ખાસિયત છે મારા બેન ની સરપ્રાઈઝ આપી હતી એટલે તો જો બધા આ બધા ભૂખો રહે જો બધા કેક ખાવા ઉભા આમ જો આ બધા જો એમાં લાઈટ ઓન કરને પણ. હેપી બર્થડે ટુ